તો મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાઈ ગયા છે આપણા સહયોગી આદિત્ય યાજ્ઞિક અને યશ ભટ્ટ આપણી સાથે. ગુડ મોર્નિંગ આપ બંનેને. શરૂઆત આદિત્ય આપનાથી. બિલકુલ, વેરી ગુડ મોર્નિંગ આપ બંનેને પણ. સૌથી પહેલાં શરૂઆત બ્રિટાનિયાના કાઉન્ટર સાથે કરીશું, જે પ્રમાણે રિઝલ્ટ પોસ્ટિંગ થતા દેખાયા છે. સૌથી પહેલાં ઓપરેશનલ નંબર્સથી શરૂઆત કરો. લગભગ 11.5% ડ્રોપડાઉન છે આ વખતે જે કંપનીએ પોસ્ટિંગ કર્યો છે. આપણી એક્સપેક્ટેશન હતી લગભગ 550 કરોડ અરાઉન્ડનો આંકડો, એની સામે 611 કરોડનો આંકડો પોસ્ટિંગ થયો છે. બટ આના છતાં વોલ્યુમ ગ્રોથ આપણી એક્સપેક્ટેશન કરતાં બેટર પેરામીટર્સ ઉપર છે. નિયરલી 1 કે 2% રેન્જમાં હશે એવું આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા. એની સામે 5% વોલ્યુમ ગ્રોથ એ સારી બાબત કહેવાય. અને જે પ્રમાણે કમોડિટીઝ ની અંદર કોન્સ્ટન્ટ આપણે એક વધારો જોઈ રહ્યા હતા કોમોડિટી પ્રાઇસીસની અંદર, એના લીધે થોડુંક ડેન્ટેડ માર્જિન્સ ઉપર પણ કાઇન્ડ ઓફ આવતું દેખાશે એવું ધારી રહ્યા હતા. જે એક્સપેક્ટેશન હતી નિયરલી 16% અરાઉન્ડ માર્જિન્સ રહેશે, એની સામે કંપનીએ ક્લોક ઇન કર્યા છે 15.1%. રેવન્યુ ટર્મ્સમાં લગભગ 13% ઉછાળો ઓલરેડી આપણે વિટનેસ કરી રહ્યા છે. એક્સપેક્ટેશન 3420 કરોડની હતી, એની સામે આપણે 3575 કરોડનો આંકડો આવતા જોઈ રહ્યા છે. રૂરલ માર્કેટ્સની અંદર થોડુંક સ્લોડાઉન છે જેની ઇફેક્ટ આવતા દેખાઈ રહી છે. પ્લસ કંપનીના માર્કેટ શેરની અંદર એક ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે. તો વોલ્યુમ ગ્રોથ પેરામીટર્સ ઉપર સારું, બટ એની સામે બાકીના જે રિકવરી ફેઝની વાત કરી રહ્યા છે ત્યાં આગળ રૂરલ તરફથી સ્લોડાઉન છે. વોલ્યુમ ગ્રોથ આપણા જે કન્સિડર્ડ ક્વોન્ટમ હતું એના કરતાં બેટર નંબર્સ પોસ્ટિંગ થયા છે. એક રિએક્શનની આશા આજના દિવસે આ પેરામીટર્સ ઉપર ખાસ ધ્યાન રાખવું. મેક્વેરી તરફથી આ રિઝલ્ટની ઉપર એક નોટ જાહેર કરવામાં આવી છે, જેમાં ન્યુટ્રલનું રેટિંગ તો છે જ. ટાર્ગેટ પ્રાઇસીસ 4000 સુધીના કરી નાખ્યા છે. નિયરલી કરંટ માર્કેટ પ્રાઇસીસ કરતાં લગભગ 500 રૂપિયાનો વધારો કરી નાખ્યો છે. ક્વાર્ટર 3ના જે ઓપરેશનલ નંબર્સ છે બિલો એસ્ટિમેટ છે, આપણે પહેલાં બી ચર્ચા કરી. પ્લસ વોલ્યુમ્સની બેન્ડ જે છે એ 6 to 8% અરાઉન્ડ એક્સપેક્ટ કરી રહ્યા હતા, એની સામે 5% છે. અને ગ્રોસ માર્જિન્સ થોડા ઘણા ઇમ્પેક્ટ થતા દેખાય છે કંપનીએ પ્રાઇસ હાઇક્સ લીધા હતા એના લીધે. બાકી ન્યુટ્રલનું કોલ મેન્ટેન છે. એ સિવાય એલએનટીની ઉપર નજર કરી લો, ત્યાં પર રિઝલ્ટ પોસ્ટિંગ થયા છે. સ્ટેડી ક્વાર્ટર આ વખતે કંપનીએ રિપોર્ટ કર્યું છે. ઓપરેશનલ નંબર્સમાં નિયરલી 6%નો ઉછાળો ત્યાં જે આપણે આંકડો આવતા જોઈ રહ્યા છે 4530 કરોડનો છે. રેવન્યુ ટર્મ્સમાં લગભગ 11% ઉછાળો અને પ્રોફિટ ટર્મ્સની અંદર લગભગ 16.5% એક ઘટાડો આ વખતે વિટનેસ કરી રહ્યા છે. જો કે અમુક વન ઓફ હતા અને બેઝ ઇફેક્ટ જે હતી એના કારણે થોડુંક આપણે બાકીના નંબર્સની અંદર ઇફેક્ટ આવતા જોઈ રહ્યા છે. બટ ઓલ ઇન ઓલ ઓર્ડર બુક કંપનીની 3,40,365 કરોડ પર આવતા દેખાઈ રહી છે, જેની અંદરથી ઇન્ટરનેશનલ ઓર્ડર્સની જે વાત કરી રહ્યા છીએ આપણે નિયરલી 24% જેટલું ફોર્મેટ કરે છે. 41% જેટલો અહીંયા આગળથી ઓર્ડર ઇન્ફ્લો ઓલરેડી આપણે ટર્નઆઉટ થતા જોઈ રહ્યા છે ઇન્ટરનેશનલ માર્કેટ્સ તરફથી. ધ્યાન રાખો કેવી રીતના એ વર્કઆઉટ કરતું દેખાય છે. આગળ કંપનીનું જે લાર્જેસ્ટ સેગમેન્ટ છે ઇન્ફ્રા, એની અંદર હાઈએસ્ટ ઓર્ડર્સ આ વખતે પણ મળતા દેખાય છે 25,330 કરોડ અરાઉન્ડના. અને મેનેજમેન્ટની જે કમેન્ટ્રીઝ હતી એની અંદર એક લાઇન હાઇલાઇટ થઈ, 10,000 કરોડ સુધીનું ડેટ કંપનીએ રીપે કર્યું છે. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. પ્લસ કંપનીને જે ઇન્ફ્રા અને હાઇડ્રોકાર્બન સેક્ટરની અંદર મોટા ઓર્ડર્સ મળતા દેખાઈ રહ્યા છે, એ એક મોટું ક્વોન્ટમ છે. અને આ વખતે ઇન્ટરનેશનલ ઓર્ડર્સનું પણ જે સંખ્યા છે એની અંદર ડબલ વધારો આપણે થતા જોઈ રહ્યા છીએ. એ પણ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ. એ સિવાય ઓર્ડર વિન્સની ઉપર કંપનીએ અહીંયા આગળથી એક્સપેક્ટ કરી રહી છે કે ક્વાર્ટર 4ની અંદર આનાથી પણ હેલ્ધી ગ્રોથ ડિલિવર થતા દેખાઈ શકે અને ક્વાર્ટર 4 એક મોટું ક્વાર્ટર રહેશે એ પણ હાઇલાઇટ કર્યું છે. તો એલએનટી આ રિઝલ્ટની ઉપર થોડુંક એક રિએક્શન આપણે ટર્નઆઉટ થતા જોઈશું. અને સાથે જ બ્રોકરેજ નોટ્સ જે બની રહી છે એની પર પણ એક નજર કરો. જેફરીઝ તરફથી ખરીદારીની શરતો ઇન્ટેક્ટ છે જ. ટાર્ગેટ પ્રાઇસીસની અંદર કટડાઉન કરી નાખ્યા છે. 2845ના જે ટાર્ગેટ પ્રાઇસીસ હતા એને ઘટાડી અને 2675ના કરી નાખ્યા છે. એબિટા ઓલમોસ્ટ 5% ઓછા છે એક્સપેક્ટેડ લાઇન્સ કરતાં. ઓર્ડર ફ્લો થોડુંક ડિસઅપોઇન્ટ કરી રહ્યો છે. 9 મંથના બેસિસ ઉપર કેલ્ક્યુલેટ કરી રહ્યા છે, જેના લીધે આ કમેન્ટ આપી છે. 13 to 17% યર ઓન યર ગ્રોથ ઓર્ડર ઇન્ફ્લોની અંદર ગ્રોથ ગાઈડન્સ મેન્ટેન છે. પ્લસ સેકન્ડ હાફ માટેના ટ્રિગર્સ જે ગાઈડન્સ માટેના હતા ઓલમોસ્ટ મીટ થતા દેખાઈ ચૂક્યા છે. આ બધા જ કમેન્ટ્સને કોટ કરતા ટાર્ગેટ પ્રાઇસીસની અંદર કટ છે. જેપી મોર્ગન તરફથી એલએનટીની ઉપર ઓવરવેટનું રેટિંગ છે. ટાર્ગેટ પ્રાઇસીસ 2300થી કટ ડાઉન કરી અને 2160ના કરી નાખ્યા છે. જે ગ્રોથ પિકઅપ હતું લોંગ અવેટેડ છે અને ઓર્ડર ઇન્ફ્લો એઝ ઓફ નાવ જે દેખાઈ રહ્યું છે થોડોક મ્યુટેડ ટર્મ્સમાં છે. પોઝિટિવ છે ગ્રોથ આઉટલુકને લઈને, ફ્રી કેશ પોટેન્શિયલ અને સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સને લઈને. બટ આ
બધા છતાં ટાર્ગેટ પ્રાઇસીસની અંદર એક કટડાઉન કરવામાં આવી રહ્યો છે. સિટી તરફથી પણ આ કંપનીની ઉપર ખરીદારીની સલાહ તો છે જ. 2460ના ટાર્ગેટ પ્રાઇસીસ ત્યાં બની રહ્યા છે. સ્ટ્રોંગ ઓર્ડર ઇનફ્લો છે Q4 માટે, એ એક સૌથી મોટી હાઇલાઇટ છે. પ્લસ જે પ્રોસ્પેક્ટ પાઇપલાઇન જોઈ રહ્યા છે એ મલ્ટી યર હાઈ ઉપર છે, જે 3.9 લાખ કરોડ અરાઉન્ડ કંપનીએ કોટ કર્યું છે. તો આ તબક્કે એટ્રેક્ટિવલી પ્રાઇસિંગ છે સ્ટોક, અને અહીંયા આગળથી એક ટોપ પિક તરીકે પણ આખા સેગમેન્ટ માટે કાઉન્ટિંગ કરી રહ્યા છે. ક્રેડિટ સ્વિસ આઉટપરફોર્મનું રેટિંગ 2450ના ટાર્ગેટ પ્રાઇસીસ EPS એસ્ટિમેટ્સની અંદર રિવિઝન છે, જે આપણે ટર્નઆઉટ થતા જોઈ રહ્યા છે. 68.93.114 જે 22, 23 અને 24 નાણાકીય વર્ષ પ્રમાણે સિક્વન્શિયલી હતું, એને અહીંયા આગળથી આ ટાર્ગેટ્સ કરી નાખ્યા છે, જે પહેલાં આપણે જોઈ રહ્યા હતા નિયરલી 77, 99 અને 119ના હતા, ત્યાંથી રિવાઇઝ કરી અને થોડા કટ્સ કર્યા છે. આઉટપરફોર્મ કરશે કંપની, બટ જે પ્રમાણે રેવન્યુ માર્જિન્સ અત્યારે દેખાઈ રહ્યા છે, અપસાઇડ થોડીક કેપ્ડ હશે એવું એક્સપેક્ટ કરી રહ્યા છે, અને લોઅર કોસ્ટ ઇન્ટરેસ્ટ રેટ અને બીજા 2 કે 3 પેરામીટર્સના લીધે અહીંયા આગળથી થ્રસ્ટ મળશે. બાકીની વસ્તુઓ કરતાં આ 2 વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું. કોટકનો રિપોર્ટ છે, જ્યાં ખરીદારીની સલાહ તો છે. 2450ના ટાર્ગેટ પ્રાઇસીસ થોડુંક ઇન લાઇન છે નંબર્સ જે એક્સપેક્ટેડ હતા, અને જે પ્રમાણે પ્રોફિટ પ્રી કોવિડ લેવલ્સને એક્સીડ કરી રહ્યું છે એને હાઇલાઇટ કર્યું છે. કોર બિઝનેસ એસ્ટિમેટ્સમાં કટડાઉન કર્યું છે 4% સુધી, અને ટાર્ગેટ જે જોઈ રહ્યા છે ખાસ આઈટી બિઝનેસ વેલ્યુએશનને લઈને વધારે જોઈ રહ્યા છે, તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. આઈટી જે L&Tના રિઝલ્ટ છે એની અંદર આપણે મ્યુટેડ છે તો ચર્ચા કરીશ, બટ એ સિવાય આ બધા જે ટાર્ગેટ પ્રાઇસીસની અંદર કોન્સ્ટન્ટ કટ્સ અને રિવિઝન દેખાઈ રહ્યા છે એનું એક ઇફેક્ટ આવતી દેખાશે. NTPC નેક્સ્ટ કાઉન્ટર છે જેમાં રિઝલ્ટ રિએક્શન વિટનેસ કરીશું. સ્ટ્રોંગ ક્વાર્ટર હતું, આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા એના કરતાં બેટર નંબર્સ છે. રેવન્યુ ટર્મ્સમાં 17-17% ઉછાળો, એબિટામાં 23% ઉછાળો છે. ઓપરેશનલ નંબર્સ બેટર છે. માર્જિન્સમાં એક્સપેન્શન છે 30.1%થી વધી અને 31.4% પર આવતા દેખાઈ રહ્યા છે. કોલ બેઝ અને સાથે જ હાઇડ્રો બંનેની અંદર ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહ્યા છે. સ્પેશિયલી જે પ્લાન્ટ લોડ ફેક્ટરની આપણે વાત કરી રહ્યા છીએ એ દરમિયાન ક્રોસ જનરેશન કંપનીનું લગભગ 11% વધતું દેખાયું છે. જો કે ફ્યુલ કોસ્ટની અંદર પણ વધારો હતો, 51.8%થી વધી અને 54.2% સુધી આવતા દેખાઈ રહ્યા છે. ઓલ ઇન ઓલ જે આ બધું જ હતું એ ઇમ્પેક્ટ કર્યું હતું નંબર્સની ઉપર. આની ઉપર એક નજર કરી લઈએ બ્રોકરેજ રિપોર્ટ્સની ઉપર કયા આવી રહ્યા છે. જેફરીઝ તરફથી નોટ છે NTPCની ઉપર. ખરીદારીની સલાહ તો છે જ, બટ એ સિવાય ટાર્ગેટ પ્રાઇસીસ 165ના, પ્રોફિટ્સ એક્સપેક્ટેશન કરતાં બેટર, 60% પ્લાન્ટ કેપેસિટી કમર્શિયલાઇઝેશન ઓન ટ્રેક છે. Q4ની અંદર પૂર્ણ થશે અને એની એક ઇફેક્ટ ત્યાંથી આવતી દેખાશે. મોર્ગન સ્ટેનલી ઓવરવેટનું રેટિંગ આપી રહ્યા છે. 150ના ટાર્ગેટ પ્રાઇસીસ પ્લસ જે પ્રમાણે ફિક્સ કોસ્ટ અંડર રિકવરી દેખાઈ રહ્યું છે એ 350 કરોડ સુધી નાણાકીય વર્ષ 2022 સુધીમાં પહોંચી જશે. Q3 સ્ટેન્ડ અને કન્સોલિડેટેડ પ્રોફિટ્સ લગભગ 11 અને 14% વધતા દેખાયા છે, એ એસ્ટિમેટ્સ કરતાં બેટર છે. સાથે જ મેરિકોના પણ Q3ના રિઝલ્ટ પોસ્ટિંગ થયા છે, એની પર પણ નજર કરી લે. એકચ્યુઅલી લિસ્ટ ખાસું લાંબુ છે મારી પાસે, કેમ કે ઓવર ધ વીકેન્ડ ઘણા બધા નંબર્સ આવતા દેખાયા હતા. તો મેરિકો માટે આપણે જે આંકડાઓ જોઈ રહ્યા છે, રેવન્યુ ટર્મ્સમાં 13.5%નો ઉછાળો, ઓપરેશનલ નંબર્સની અંદર 4.5%નો ઉછાળો, માર્જિન્સ લગભગ 1.5% ઘટ્યા છે અને પ્રોફિટ ફ્રન્ટ પર 1.5%નો ઉછાળો છે. મેઇનલી કંપનીના જે કી સેગમેન્ટ જેની અંદર આપણે વધારો જોઈ રહ્યા છે એની અંદર સફોલા રેવન્યુઝ લગભગ 19% વધતા દેખાયા છે. ઇન્ટરનેશનલ બિઝનેસ રેવન્યુઝ લગભગ 19% વધતા દેખાયા છે. સૌથી હાઈએસ્ટ પરફોર્મન્સ કંપનીનું ફૂડ બિઝનેસની અંદર 28%નો ગ્રોથ, અને એ સિવાય કંપની તરફથી જે કમેન્ટ્સ હતી સ્પેશિયલી ગ્રોસ માર્જિન્સના ફ્રન્ટ ઉપર લગભગ આપણે 125 બેસિસ પોઈન્ટ્સનો એક ઉછાળો ક્વાર્ટર અહીંયાથી પણ વિટનેસ કરી રહ્યા છે, બટ જે યર ઓન યર ઘટાડો જોઈ રહ્યા છે એને લઈને વધારે આવતી દેખાય. અહીંથી કોપરા પ્રાઇસીસની અંદર થોડુંક મોડરેશન વધારે આવતા જોઈશું આપણે. બિયર્ડોનું જે રન રેટ છે એ લગભગ 100 કરોડ સુધી ઓલરેડી પહોંચી ચૂક્યું છે, અને D2C બ્રાન્ડ્સમાંથી કંપની નાણાકીય વર્ષ 2024 સુધીમાં લગભગ 450 થી 500 કરોડનું રેવન્યુ જનરેશન ઓલરેડી જોઈ રહી છે. તો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાન રાખો. મેઇનલી ફૂડ્સ ઓન ટ્રક બિઝનેસમાંથી 500 કરોડનું રેવન્યુ આ વર્ષમાં અને નાણાકીય વર્ષ 2024માં 850 થી 1000 કરોડ સુધીના રેવન્યુઝ એક્સપેક્ટેડ છે, નજર રાખવી જોઈએ ત્યાં. આની ઉપર બ્રોકરેજ નોટ્સ જે છે એમાં મોર્ગન સ્ટેનલીનો અહીં આગળથી રેકમેન્ડેશન છે ઓવરવેટનું રેટિંગ્સની સાથે, અને ટાર્ગેટ પ્રાઇસીસ કટ કરી નાખ્યા છે. 670થી ઘટાડી અને 651ના કરી નાખ્યા છે. એસ્ટિમેટ્સ કરતાં બેટર નંબર્સ છે, અને મીડિયમ ટર્મ સ્ટ્રેટેજી અહીં આગળથી કંપની કોર બિઝનેસ સ્ટ્રેન્થન કરી રહી છે એના પર રહેશે. તો નોન કોર બિલ્ડ કરતાં આની ઉપર વધારે ઓન ટ્રેક છે એ વસ્તુને હાઇલાઇટ કરીશ. યુબીઝ આઉટપરફોર્મનું રેટિંગ
660ના ટાર્ગેટ પ્રાઇસીસ ત્યાંથી સજેસ્ટેડ છે. EPS એસ્ટિમેટ્સ અહીંયા આગળથી બ્રોડલી મેઇન્ટેન છે ક્વાર્ટર 3ના રિઝલ્ટ્સને જોતા, અને અહીંયા આગળથી કેવી રીતના આગળ ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ ગ્રોથ એની પર ખાસ વધારે ધ્યાન